આપણે ડિસ્કસ કરેલી ડિફરન્ટ ટાઈપ ઓફ નોર્મલ ફોર્સીસ, એટલે જુદા જુદા લંબળો જોયા, ટેન્શન્સ કેવી રીતના લાગે, પુશિંગ ફોર્સ કેવું હોય, પુલિંગ ફોર્સ કેવું હોય, એ બધી જોઈ. Right now we want to discuss the different directions of the normal force. What do we want to discuss here? Different directions of the normal force. તો જો ડિફરન્ટ ડાયરેક્શન્સ ની અંદર શું હોય, ધ્યાન અહીંયા હશે બધાનું. તમને જે નોર્મલ સિમ્પલ વસ્તુ જે ખબર છે કે માની લો કે અહીંયા હું એક બ્લોક મૂકું, એમ માસ નો હોય તો નીચે ફોર્સ કેટલું લાગશે, mg, અને mg ના લીધે ઉપર કેટલું લાગશે, નોર્મ. તો અહીંયા હું તમને પૂછું, what is the direction of the normal force? લંબબળની દિશા શું હશે? તમને એમ કે સપાટીને લંબ. પછી તમને આવી રીતનું હું સ્લોપ આપું તો તમને અહીંયા પણ ડાયરેક્શન ખબર છે. માની લો અહીંયા હું બ્લોક આપું તો mg આમ હશે, mg આમ હશે, પણ તમે નોર્મલ ક્યાં લેશો? નોર્મલ હશે સપાટીને લંબ. તો એવું જરૂરી છે કે દર વખતે આવી જ રીતે હોય? નહીં. તો તમને એક નિયમ છે, ખબર હોવી જોઈએ. તમારે ખાલી નિયમ યાદ રાખવાનો કે જે પોઈન્ટ કોન્ટેક્ટમાં છે અથવા જે સપાટી કોન્ટેક્ટમાં છે, જે પોઈન્ટ અથવા સપાટી, તમારે જોવાનું કે અહીંયા બ્લોક છે તો આ પોઈન્ટની બંને બાજુ સપાટી છે. થોડુંક સમજજો, ક્વેશ્ચન ટ્રિકી છે. આ જે પોઈન્ટ છે એની બંને બાજુ સપાટી છે, તો કે હા, તો સપાટીને લંબ. અહીંયા જે પોઈન્ટ છે એની બંને બાજુ સપાટી છે, હા, તો સપાટીને લંબ. નોર્મલની ડાયરેક્શન ક્યાં લેવાની? સપાટીને લંબ. ચલો હજુ એક એક્ઝામ્પલ લે. માની લો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, તમારી પાસે આ રીતની વોલ છે. શું છે? વોલ. વોલ એટલે દિવાલ, બરાબર? આ રીતની દિવાલ છે અને દિવાલ ઉપર તમે મૂકી છે નિસરણી. શું મૂકેલી છે? નિસરણી. તો આ રીતની તમારી પાસે લેડર છે. લેડર એટલે નિસરણી. અહીંયા આ પોઈન્ટ છે કોન્ટેક્ટમાં. બોલ હા કે ના? શું આ પોઈન્ટની બંને બાજુ સપાટી છે? તો લંબબળ ક્યાં લાગતો હોય? સપાટીને લંબ. આ જે પદાર્થ છે, પદાર્થ જે સપાટી જોડે કોન્ટેક્ટમાં છે એ પોઈન્ટની બંને બાજુ સપાટી છે, તો સપાટીને કેવું હશે? લંબ. તો અહીંયા તમે દર્શાવશો એટલે સપાટીને કેવું હશે? લંબ. ના ખબર પડી? અહીંયા જોશો, આ પોઈન્ટ માટે જોશો, આ પોઈન્ટ માટે લંબબળ. તો આ પોઈન્ટની બંને બાજુ સપાટી છે, તો સપાટીને લંબ. તો અહીંયા લંબબળ ક્યાં લાગતું હશે? આ રીતે. ના ખબર પડી? હવે એક દાખલો બી રોટેશનમાં તમે શીખી ગયા, એટલે મેં તમને આવી ડાયરેક્શન દર્શાવેલી છે ઓલરેડી. ખબર છે દાખલો છે? અત્યારે આજ તો ખબર જ હોવી જોઈએ એટલીસ્ટ, હે ને? ચલો તો આવો. સપોઝ માની લો કે હવે થોડુંક સારી લઈએ ડાયરેક્શન. માની લો કે તમારી પાસે આ રીતની વોલ છે. શું છે? વોલ. સપોઝ માની લો કે આ રીતની વોલ છે અને આ વખતે એની ઉપર જે નિસરણી છે એ નિસરણી સપોઝ માની લો આ રીતે મૂકેલી છે. ખબર પડે શું કહું છે? ચલો અહીંયા કોન્ટેક્ટમાં કયું પોઈન્ટ છે? જોઈએ, આ પોઈન્ટ છે ને એક આ પોઈન્ટ છે. આની બંને બાજુ સપાટી છે, તો એને લંબ. અહીંયા ક્યાં લાગશે? અહીંયા બંને બાજુ સપાટી છે, અહીંયા બંને બાજુ પદાર્થ છે. કોણ છે? સપાટી એક જ છે. બંને બાજુ શું છે? પદાર્થ. જો બંને બાજુ પદાર્થ હોય તો પદાર્થને લંબ નોર્મલ લેવાનું. શું લેવાનું? પદાર્થને લંબ. તો પદાર્થને લંબ લેશો તો પદાર્થને લંબ એટલે અહીંયા આવશે તમારે. આને n1 કહી દો તો આ શું હશે? n2. તો આ રીતે તમે ફોર્સિસ ચલાવી શકો. ક્યારેક તમારી પાસે સ્ફેરિકલ બોડી આવશે. કેવી આવશે? સ્ફેરિકલ એટલે ગોલીય હોય. સપોઝ માની લો કે અહીંયા હું તમને એમ કહું કે તમારી પાસે આ રીતનો પોઈન્ટ છે, આ સપાટી જોડે કોન્ટેક્ટ, તો પોઈન્ટની બંને બાજુ સપાટી છે, તો સપાટી હોય તો કઈ પ્રશ્ન જ નથી. તો શું કરવાનું છે? સપાટીને લંબ. આ સેન્ટરમાંથી પાસ થતું હશે. ક્યાંથી પાસ થતું હશે? સેન્ટર. તમને માની લો હું આ રીતનો આપું, આમ કરીને આમ બે સપાટી છે, આ બી વોલ છે, વોલ અથવા કોઈ બી સોલિડ પદાર્થ છે, આ રીતનું છે, અને આની અંદર સપોઝ માની લો તમને હું એમ કહું કે કોઈ એક સ્ફેરિકલ બોડી છે. શું છે? સ્ફેરિકલ બોડી. આ રીતનું સ્ફેરિકલ બોડી છે. અહીંયા બી અને અહીંયા બી આ રીતે સ્પર્શે છે. ક્લિયર? તો શું થશે? અહીંયા આમ કરીને આમ લંબ હશે અને અહીંયા આમ કરીને અહીંયા સપોઝ માની લો પોઈન્ટ છે તો અહીંયા આમ હશે. આ બે શું હશે? સેન્ટર. શું હશે? સેન્ટર. આ હશે n1 અને આ કોણ હશે? n2. ખબર પડી ગઈ? હંમેશને માટે યાદ રાખવાનું કે નોર્મલ ફોર્સની ડાયરેક્શન સરફેસને કેવી? લંબ. પણ જો સરફેસનો એક જ પોઈન્ટ કોન્ટેક્ટમાં હોય ને પદાર્થ બંને બાજુ હોય તો પદાર્થને, જે બે સાઈડ હોય એને લંબ. ખબર પડી ગઈ દરેકને? ઓકે, એને લંબ લેવાનું. અહીંયા તમે વિચારો તો અહીંયા પોઈન્ટ હું આમ દર્શાવું, આ પોઈન્ટ તો બે સાઈડ સરફેસ પણ છે ને બે સાઈડ પદાર્થ પણ છે. અરે હા કે ને? તો પદાર્થને લંબ લ્યો કે સરફેસને લ્યો, બે કેવું થશે? એક જ. અહીંયા પોઈન્ટ છે એમાં બે સાઈડ સરફેસ છે, બે સાઈડ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ એટલે કોણ? પદાર્થ. તો એને લંબ. યાદ રહેશે? ચલો, તમે નોટ કરો છો કે પછી હું નોટ નથી કરવા દેતો? નહીં. તો આવું જે સાવ અનનોન હોય તમારા માટે, તમને એવું લાગે કે કરવા જેવું છે, ખાલી નોટ કરી લેજો. ચલો આગળ તો બધું હું હતું, ખાલી મેઇન પ્રેક્ટિસ જ હતી. તો ડાયરેક્ટ આનું ટાઇટલ લગાવો ડિફરન્ટ ડાયરેક્શન્સ ઓફ નોર્મલ ફોર્સ. લંબબળની જુદી જુદી દિશાઓ. લંબબળની જુદી જુદી દિશાઓ.
ચલો રેડી. હવે 5 આમથી આમ લીટીઓ કરવાની છે. નેક્સ્ટ હવે ટાઇટલ લગાવો સંતુલન. શું લગાવવાનું છે? સંતુલન. હવે મિત્રો આપણે શીખવાના છીએ સંતુલન. અહીંયા જે આપણે સંતુલન શીખવાના છીએ એ છે રેખીય સંતુલન. કેવું સંતુલન? રેખીય. એટલે લિનિયર ઇક્વિલિબ્રિયમ કહેવાય. શું કહેવાય? લિનિયર ઇક્વિલિબ્રિયમ. જો કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે તમામ એફ સદિશનો સરવાળો કરી દો. આ છે સિગ્મા. સિગ્મા એટલે શું થાય? સરવાળો. જો તમામ એફ સદિશનો આપણે સરવાળો કરીએ, ધ્યાન અહીંયા હશે બધાનું, તો અને જો એ જવાબ 0 આવે, કેટલો આવે? 0, તો તમે કહી શકો કે પદાર્થ છે કેવા સંતુલનમાં છે? રેખીય સંતુલનમાં છે. જો કોઈ સદિશનો સરવાળો 0 થાય એનો મતલબ એના તમામ x ઘટકનો સરવાળો 0 થાય, એના તમામ y ઘટકનો સરવાળો 0 થાય, એના તમામ z ઘટકનો સરવાળો છે એ 0. મતલબ તમે લખી શકો કે સિગ્મા fx ઇક્વલ્સ ટુ 0 હશે, સિગ્મા fy ઇક્વલ્સ ટુ શું હશે? 0, અને સિગ્મા fz ઇક્વલ્સ ટુ શું હશે? 0. આનું તમને કામ શું લાગે? માની લો હું તમને 3 સમીકરણ આપું, f1 સદિશ, f2 સદિશ અને f3 સદિશ. એમાંથી માની લો મેં f1 ની અંદર તમને એવો સદિશ આપ્યો કે f1 સદિશ ઇક્વલ્સ ટુ છે ai કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ. ખબર પડે છે? અને માની લો કે f2 સદિશની અંદર ખાલી આને i નું લખું છું, બીજા કંઈક ને કંઈક હશે, બરાબર, જે હોય તે. માની લો આની અંદર મેં આપ્યો છે માઇનસ 2i કેપ, પછી સમથિંગ સમથિંગ. f3 સદિશની અંદર સપોઝ માની લો મેં આપ્યું છે 5i કેપ અને પછી સમથિંગ સમથિંગ. અરે હા કે ને? તો તમે શું શીખા કે જો પદાર્થ સંતુલનમાં છે તમામ x ઘટકનો સરવાળો શું થાય? 0. તો x ઘટકનો સરવાળો કરતો 5 માઇનસ 2 એટલે 3, 3 પ્લસ a ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 0. તો આવું તો જ થાય જો a બરાબર કેટલા હોય? માઇનસ થાય. તો આની ઉપરથી તમને એની કિંમત મળી જાય. શું મળી જાય? એની કિંમત. એટલે તમને આવું ખબર હોવી જોઈએ, જો પદાર્થ છે રેખીય સંતુલનમાં હોય તો એનો સદિશ સરવાળો 0 થાય. કોનો? એનો એટલે બળનો. તમામ બળનો સદિશ સરવાળો શું થાય? 0. તમામનો x ઘટકનો સરવાળો, y ઘટકનો સરવાળો કે z ઘટકનો ઇન્ડિવિજ્યુઅલ પણ કેવો થશે? 0. આને કહેવાય રેખીય સંતુલન માટેની શરત. આ શું છે? શરત. હવે માની લો હું તમને એમ કહું કે તમારી પાસે કોઈ એક પાર્ટિકલ છે અથવા કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ ઉપર 3 બળ લાગે છે. ફોર એક્ઝામ્પલ એક અહીંયા લાગે છે ને આપણે કહી દઈએ f1 સદિશ. શું કહી દઈએ? f1. ચલો માની લો કે અહીંયા છે તમારી પાસે f1 સદિશ, અહીંયા એક બળ લાગે છે, માની લો એ છે તમારી પાસે f2 સદિશ, અને સપોઝ માની લો અહીંયા એક બળ લાગે છે f3 સદિશ. અને એ લોકો એમ કહે છે કે ભાઈ આ પદાર્થ સંતુલનમાં છે. સંતુલનમાં મતલબ ત્રણેયનો સદિશ સરવાળો કેટલો હશે? 0. તો આવા કેસની અંદર એક સાયન્ટિસ્ટ થઈ ગયો, મહાન સાયન્ટિસ્ટનું નામ હતું લામી. શું હતું? લામી. બરાબર છે? તો લામી વોઝ ધ સાયન્ટિસ્ટ. એણે એક પ્રમેય આપ્યો. શું આપ્યો? પ્રમેય. પ્રમેયને ઇંગ્લિશમાં કહેવાય થિયોરમ. તો એને કહેવાય લામીસ થિયોરમ. શું કહેવાય? લામીસ થિયોરમ. હવે આપણે સમજવાનો છે લામીસ થિયોરમ. ધ્યાન અહીંયા હશે બધા. તો ધ્યાનથી જો, લામી એવું કીધું કે તમારી પાસે કયું બળ છે? f1. f1 સિવાય કેટલા બળો બાકી છે? 2. એ બંને વચ્ચે બનતો ખૂણો, એને આપણે નામ આપી દઈએ આલ્ફા. શું નામ આપી દઈએ? આલ્ફા. પછી એને એમ કીધું f2. f2 સિવાય કેટલા છે? 2. એની વચ્ચે બનતો ખૂણો, એને નામ આપી દઈએ આપણે બીટા. અને તમારી પાસે f3. f3 સિવાય કેટલા છે? 2. એની વચ્ચે બનતો ખૂણો નામ આપી દઈએ ગામા. ના ખબર પડી? જે આવતું એ જ આવે, આલ્ફા, બીટા અને ગામા. તો હવે ધ્યાન અહીંયા, આને કેવા ખૂણા કહેવાય? તો f1 ની સામેનો ખૂણો. એવું હું તમને પૂછું, કેવું પૂછું? f1 ની સામેનો. તો f1 ની સામેનો ખૂણો એટલે કોની વચ્ચેનો ખૂણો? f2 અને f3. f2 ની સામેનો ખૂણો તો f3 અને f1. f3 ની સામેનો ખૂણો તો f1 અને f2. તો f1 અને f2 વચ્ચે બનતો ખૂણો એટલે ગામા. તો લામી એવું કીધું કે જો 3 બળો સંતુલનમાં હોય તો આના માટે આવું લખી શકાય f1 ના છેદમાં sin આલ્ફા. બોલતો f1 બાય sin આલ્ફા એ એના બરાબર હોય f2 બાય sin બીટા, એના બરાબર હોય f3 બાય sin ગામા. ના ખબર પડી? f1 બાય sin આલ્ફા ઇક્વલ્સ ટુ f2 બાય sin બીટા ઇક્વલ્સ ટુ f3 બાય sin ગામા. આવું લખી શકાય. હવે તમને કોઈ 2 ખૂણા આપ્યા હોય તો તમે શું મેળવી શકો? ત્રીજો. કોઈ 1 ખૂણો આપ્યો હોય, બાકીના 2 બળ આપ્યા હોય તો બી મેળવીશું. અહીંયા ટોટલ 6 રાશિ છે. કેટલી છે? 6.
એ 6 માંથી ગમે એ 4 ની જોડી બનાવો. માની લો તમને F1 sin આલ્ફા અને F2 આપેલ છે, શું મળે? sin બીટા sin આલ્ફા, બીટા અને આલ્ફાના ખૂણા આપેલ છે, F1 આપેલ છે, શું મળી જાય? F2. આવી રીતે તમારો યુઝ કરી શકો. બોલ હા કે ના? આવી જ રીતે આ જ વસ્તુને ત્રિકોણની રીતે ક્યારેક દર્શાવેલો. માની લો હું તમને એમ કહું, અહીંયા તમારી પાસે સદિશ છે F1 સદિશ. કોણ છે? F1. અહીંયા બીજો સદિશ આપ્યો છે તમને, આ કોણ છે? F2 સદિશ. અને ત્રીજો સદિશ હું આ રીતે લખું, આ કોણ છે? F3 સદિશ. તમે યાદ હોય મેં તમને વેક્ટરમાં શીખવાડ્યું હતું કે કોઈ પણ સદિશને હેડ ટુ ટેલ ગોઠવવામાં આવે. કેવી રીતે? હેડ ટુ ટેલ. અને જો તે બંધ ગાળો રચે તો એનો સરવાળો શું હોય? 0. તો અહીંયા F1 F2 અને F3 ને તમે હેડ ટુ ટેલ ગોઠવા તો એ શું રચે છે? બંધ ગાળો. તો એનો સરવાળો 0 હશે, મતલબ આનું નેટ ફોર્સ કેટલું છે? 0. અહીંયા તમે આવી રીતે ખૂણા છે દર્શાવી શકો. માની લો કે જો આ કોણ છે? F1 અને F2. કોની સામેનો ખૂણો કહેવાય? F3. અહીંયા માની લો કે બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે? ગામા. હકીકત અહીંયા ખૂણો બને જ નહીં, હકીકત ખૂણો બને અહીંયા. સમજાય છે? કારણ કે જો દિશા તો આ છે અને આ છે, તો અહીંયા ખૂણો બને. ખ્યાલ આવે છે? પણ મેં અહીંયા દર્શાવ્યું, શું કામે પછી સમજાવું. ચલો અહીંયા હું તમને એમ કહું F2 અને F3. F2 F3 એટલે કોની સામે નો થાય? F1. F1 ની સામે શું લેતા? આલ્ફા. અહીંયા જો તો F3 અને F1 એટલે કોની સામે થાય? F2. F2 ની સામે કોને લેતા? બીટા. તો આની માટે પણ સેમ ટુ સેમ તમારે લખી શકો. હવે કેમ, હું કામ લખી શકો? જો માની લો હું તને એમ કહું કે F1 ના છેદમાં લખવાનું છે sin. કોની વચ્ચે બનતો ખૂણો લખવાનો હોય? F2 અને F3. તો અહીંયા જો F2 અને F3 વચ્ચે ખૂણો કેટલાનો છે? આલ્ફા. હકીકત અહીં ખૂણો છે જ નહીં, હકીકત આ ખૂણો ક્યાં છે? જો આને આગળ એક્સટેન્ડ કર. અરે હા કે ના? આની ડાયરેક્શન આ તરફ છે ને આની ડાયરેક્શન આ તરફ છે, તો હકીકત અહીંયા ખૂણો હોવો જોઈએ કે નહીં? તો અહીંયા જો આખાની વચ્ચે જો અહીંયાથી આટલો 180, 180 માંથી આલ્ફા, તો આ કેટલો હશે? 180 માઇનસ આલ્ફા. 180 ને આપણે રેડિયનમાં કહીએ તો શું કહેવાય? પાઈ. તો અહીંયા હું લખી શકું, આ ખરેખર કોણ છે? પાઈ માઇનસ આલ્ફા. તો મારે ખરેખર અહીં આલ્ફા નો લખવું જોઈએ. શું લખવું જોઈએ? પાઈ માઇનસ આલ્ફા. ચલો ઇક્વલ્સ ટુ. એવી રીતે F2 માટે જોઈશ તો F2 ના છેદમાં શું આવશે? સાઇન. હવે F2 એટલે F2 ની સામે કોણ છે? બીટા. ખરેખર ને બીટા બનતો જ નથી. ખરેખર તું જો તો આની ડાયરેક્શન આમ છે. અરે હા કે ના? આની ડાયરેક્શન આમ છે એટલે અહીંયા ખૂણો બનશે. આખી લાઈન વચ્ચેનો ખૂણો પાઈ, એમાંથી કેટલો માઇનસ થશે? બીટા. તો ખરેખર અહીંયા શું આવશે? પાઈ માઇનસ બીટા. એવી રીતે તું F3 ને જોઈશ તો F3 માં શું આવશે? સાઇન પાઈ માઇનસ ગામા. પણ તમે નાના હતા ત્યારે મેં તમને યુનિટ સર્કલ શીખવાડ્યું હતું, ઓલ STC. અહીંયા પાઈ હોય. બોલ હા કે ના? પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ થશે? બીજું. પાઈ માંથી થોડુંક બાદ કરું તો કેટલામું ચરણ થાય? બીજું. બીજામાં સાઇન કેવા? ધન. તો જવાબ કેવો આવશે? ધન. હવે પાઈ તો વિધેય બદલે કે ના બદલે? મેં કીધું હતું બાય 2 હોય તો વિધેય બદલે, બાય 2 ના હોય તો વિધેય બદલે નહીં. પાઈ બાય 2 હોય તો વિધેય બદલે. તો અહીં વિધેય ના બદલે તો સાઇન નું શું રહેશે? સાઇન. જવાબ કેવો આવશે? પ્લસ. તો સાઇન પાઈ માઇનસ આલ્ફા ને હું શું લખી શકું? સાઇન આલ્ફા. સાઇન પાઈ માઇનસ બીટા ને શું લખી શકું? સાઇન બીટા. તો સૂત્ર શું આવશે? આવો ત્રિકોણ હોય તો પણ શું આવશે? ફાઇનલ સૂત્ર F1 બાય સાઇન આલ્ફા ઇક્વલ્સ ટુ F2 બાય સાઇન બીટા ઇક્વલ્સ ટુ F3 બાય. યાદ રહેશે બધાને? ચલો આને કહેવાય સંતુલન માટેની શરતો. આનો ટાઇટલ તમે લગાવી શકો લામીસ થિયોરમ. આ લખાઈ ગયું બધાને? ચલો આ લખી નાખો ફટાકથી. બસ હવે વાતોને યાદ રાખવાનું છે બધું જે શીખો એ પાછું. ચલો આ થઈ ગયું કોને માટે? સંતુલન. સંતુલનની અંદર તમને હું કોઈ બ્લોક આપું ને બ્લોકની ઉપર 2, 5, 10 જેટલા બી બળ લગાડ્યા હોય તો આપણે શું કરવાનું? બધાનું ટોટલ ખબર પડે છે ને? ચલો એક પ્રેક્ટિસ કરાવી લઉં તમને. માની લો કે તમારી પાસે અહીંયા એક આ રીતની સિસ્ટમ છે, ધ્યાન અહીંયા હશે. માની લ્યો કે અહીંયા એક પાર્ટિકલ છે. શું છે? પાર્ટિકલ. પાર્ટિકલની જગ્યાએ હું બ્લોક પણ આપી શકું. શું આપી શકું? બ્લોક. આ પાર્ટિકલ ઉપર હું આ રીતે બળ લગાડું છું. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. માની લો કે અહીંયા બળ લગાડ્યું છે 10 ન્યૂટન. કેટલું છે? 10. માની લો અહીંયા બળ લગાવેલું છે 2 ન્યૂટન. કેટલું છે? 2.
માની લો કે અહીંયા બળ લગાવેલું છે 20 ન્યૂટન. કેટલું છે? 20. અહીંયા એંગલ આપ્યો છે 37 ડિગ્રી, અહીંયા એંગલ આપ્યો છે 53 ડિગ્રી. ખબર પડે છે? ચલો હવે તમને એમ કહે છે કે જો આ કણ સંતુલનમાં હોય, કેમાં હોય? સંતુલન, તો એની ઉપર લગાવવું પડતું વધારાનું બળ કેટલું આ પદાર્થને સંતુલનમાં રાખવા માટે? જવાબ આઈ કેપ જે કેપમાં લાવવાનું છે. ચલો ટ્રાય કરો તો એકવાર. કેટલું વધારાનું બળ લગાડવું પડશે તો પદાર્થ સંતુલનમાં રહેશે? થઈ ગયો? ચલો અહીં ધ્યાન આપો. જો તમારો જે આન્સર આવ્યો એને કમ્પેર કરજો, એક વખત વિચારજો શું કરવાનું. તો પહેલાં આ 10 ને છે એ ઘટક પાડી લેવાય. શું પાડી લેવાય? ઘટક. અહીંયા ઘટક પાડશો એટલે શું આવશે? 10 cos 37. તો અહીં લખું 10 cos 37 એટલે 4/5. 5 2 2 4 કેટલા આવશે? 8. અહીંયા કેટલા ન્યૂટન હશે? 8. 8 હોય તો અહીંયા કેટલા હોય? 6. તો તમને કહી દઉં ઘટક છે ને કેવી રીતના હોય. 37 ના 53 ના ખૂણાને રિલેશન છે 3 4 5 જોડે. કોના જોડે? એ તો ખબર છે ને બધાને. એના ગુણકમાં જ તમારી પાસે કિંમત હશે. 5 કરતાં કેટલું છે? ડબલ છે. તો 3 અને 4 બી એની કરતાં કેટલા હોય? ડબલ. 3 ની બદલે 6 અને 4 ની બદલે 8. ના ખબર પડી? તો હવે પ્રશ્ન એ થાય કે સર ક્યાં કયો લેવાનો? જ્યાં ખૂણો નાનો હોય ત્યાં કોસ કમ્પોનન્ટ કેવો હોય? મોટો. તો અહીંયા કોસ ઘટક કેવો લેવાનો? મોટો. અહીંયા કેટલા ગણું છે? 4 ગણું. અહીંયા પેલા કે મોટો ઘટક આવશે કે નાનો? નાનો. નાનો એટલે કોણ? 3. 3 ના કેટલા ગણા? 4. અહીંયા કેટલા હશે? 12. અને અહીંયા કેટલા હશે? 16. 16 ના બરાબર છે ને? ના ખબર પડી? છતાંય તમારે મેળવવું હોય તો મેળવવાનું, મને વાંધો નથી. અહીં લખો એટલે 20 cos 53. cos 53 એટલે 3/5. 5 4 20, 4 3 12. ખબર પડી દરેકને? ઓકે, એ બધી પ્રેક્ટિસ કરવાની હોય. જેમ જેમ પ્રેક્ટિસ કરો ને એમ થતું જાય. ચલો તો હવે તું વિચાર કર કે જો મારાને બેલેન્સ રાખવું હોય તો આ બાજુ કેટલા ન્યૂટન લાગે છે? 8. આ બાજુ કેટલા લાગે છે? 12. તો આ ભાઈબંધ બેલેન્સમાં ક્યારે રહેશે? આને 4 ન્યૂટન હજી જોશે. કઈ તરફ? આમ લગાડવું પડશે ને? આમ લગાડવું પડશે. તો આપણો આન્સર જે બનશે એમ બનશે. આમ કેટલા ન્યૂટન જોશે? 4 ન્યૂટન. અને ઉપર કેટલા લાગે છે? 22. નીચે કેટલું છે? 20. એટલે હજી નીચે કેટલું જોશે? 20. અરે ઉપર કેટલું લાગે છે? 22. નીચે કેટલું છે? 2. તો હજી કેટલું લગાડવું પડશે? 20. તો અહીંયા કેટલું લગાડવું પડે? 20. તો મારે આને આન્સર આપવો હોય ને સદિશ સ્વરૂપે, તો એક આન્સર હું આવો આપી શકું કે 4i કેપ માઇનસ 20j કેપ ન્યૂટન. ખબર પડે છે? કાં તો આ પૂછ્યું હોય, કાં તો પૂછ્યું હોય તમને મૂલ્ય. શું પૂછ્યું હોય? તો સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. તો અહીંયા આવશે 16 પ્લસ 400. ખબર પડે દરેકને? ચલો એક તો આ પૂછ્યું હોય એટલે આનું જે આવતું હોય પછી. બરાબર? તમને બીજું પૂછ્યું હોય દિશા. શું પૂછ્યું હોય? દિશા. તો દિશા એટલે આનો પરિણામી બળ અહીંયા હોય તો એનો સમક્ષિતિજ સાથેનો ખૂણો જોઈતો હોય. તમારે શું જોઈતો હોય? સમક્ષિત. તો દિશા માટે યુઝ કરવાનું tan થીટા. શું યુઝ કરવાનું? tan થીટા. સામેવાળીના છેદમાં પાસે. બાકી મેં તમને કીધું y ના છેદમાં x. તો એનો y ઘટક કેટલો છે? 20. x ઘટક કેટલો છે? 4. 4 5 20. તો tan theta equals to 5. તો theta equals to tan inverse 5. તો તમારે કેવું પડે કે માની લો કે આનો જવાબ આવ્યો ફોર એક્ઝામ્પલ 47 ડિગ્રી. કેટલો આવશે? નહીં એવો પણ, કારણ કે tan 45 જ 1 હોય. બરાબર? જે આવતો હોય. ચલો tan 50 ડિગ્રી છે તો તમારે જવાબ શું કહેવો પડે? સમક્ષિતિજ સાથે નીચેની તરફ કેટલા ખૂણે? 50 ડિગ્રી.
એને -50 કહેવાય. કેવો કહેવાય? માઇનસ. તો માઇનસ કેમ? તો અહીંયા જો 20 તો કેવા હતા? માઇનસ. તો જવાબ ઓલરેડી કેવા આવવાનો? માઇનસમાં. કાંઈ ખબર પડી હું શું કહું છું? ચલો એક કરો ફટાકથી, એટલે પછી મને એમ થઈ જાય કે તમને આવડે. આ સમજાણું બધાને? ચાલો, વેરી ગુડ. અહીંયા તમારી પાસે પાર્ટિકલ છે. સ્ટાઇલ બદલાવો કે આજ આપું? હા, આજ આપો તો ઈમાન થાય. કેમ? ચલો, માની લો કે તમારી પાસે આ રીતનો અહીંયા એક બિંદુ છે અને આ બિંદુ પર મિત્રો લાગે છે બળ. એક લાગે છે આમ અને એક લાગે છે આમ અને હજુ એક લાગે છે આમ. હજુ લગાડ દો એક. ચાલો, તો ધ્યાન અહીંયા છે. અહીંયા લાગે છે સપોઝ 5 ન્યૂટન, 10 ન્યૂટન અને 15 નથી લેવું, ચલો 20 નહીં 30 ન્યૂટન. કેટલા ન્યૂટન? 30. ચલો, અહીંયા બળ લગાડું છું હું 2 ન્યૂટન. અહીંયા બળ લગાડું તો નથી. અને અહીંયા બળ લગાડું છું 12 ન્યૂટન. ચલો, પદાર્થને લાવવો છે સંતુલનમાં. અચ્છા, ખૂણા આપવાના ને? કેમ? અહીંયા છે 53 ડિગ્રી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા છે 37 ડિગ્રી, અહીંયા છે 37 ડિગ્રી. એટલે 12,-2 તમારું 9 - 14, 9 + 14, 9 + 14. આપણે કઈ બોલવાનું છે કે? તો જવાબ કેમ નથી આવતો? આમ શીખવાડો જ ખરા હમણાં. બોલો, નક્કી કરી લે પેલા. ગમે એમ કયો, બાકી જવાબ તો બધાને અલગ જ આવશે. શું કયો? હે ને? ચલો, એનીવેઝ ધર્મેશ ધ્યાન અહીંયા. ચાલો બસ, હવે બધાના નામ આવડે છો મને છે? હા, બધાને
ચલો ધ્યાન અહીં. હા વચ્ચે બસ હવે એન્જલ ધ્યાન અહીં સમજે. ચલો પાછા કંઈક હાથ ઉપર કરીને કે મારું નામ બોલો સમજા. ચલો તો મિત્રો હવે આનું સાદુરૂપ આપવાનું હતું, બહુ સિમ્પલ હતું. ધ્યાન અહીંયા હશે. લુક એટ હિયર. 5 અહીંયા નાનો ઘટક હશે એટલે કોણ હશે? 3. અહીંયા કોણ હશે? 4. આનું પતી ગયું. આનું પાડી દો એટલે 10. અહીંયા કયો ઘટક હશે? મોટો એટલે અહીંયા હશે 6. અને અહીંયા કોણ હશે? મોટો એટલે 4 2 8 હશે. હા પણ કરું છું હવે. અહીંયા કોણ હશે? 8. અહીંયા કોણ હશે? 6. હવે અહીંયા 30 ના ઘટક એટલે 30 છે એ 5 કરતા કેટલા ગણું થાય? 6 ગણું. એટલે બધા કેટલા ગણા હશે? 6 ગણા. ઓકે તો અહીંયા મોટાનો 6 ગણો એટલે 24, નાનાનું 6 ગણું એટલે 18. ના ખબર પડી? બસ કહાની ક્લિયર છે. તો ખાલી દર્શાવવાનું છે. ઉપર કેટલા છે? 12. અહીંયા કેટલા છે? 12 ને 3 17. ખબર પડી? 8 ને 4 12. 12 ઓલરેડી હતા. 12 ને 3 17. 18 ને 6 18. હે હા થાય ને 15 જ થાય ને 15. ચલો 18 ને 6 24. અને અહીંયા કેટલા હશે તમારી પાસે? 26. બરાબર આવું છે. આમને તમે સાદુરૂપ આપવો હોય તો આપી શકો. જેમ મેં ખાલી તમને દર્શાવી દીધા. તો ટોટલ આ સાઈડ 24 છે, આ સાઈડ હજુ કેટલું છે? 15. કેટલું ઘટે છે? તો એનો મતલબ આ સાઈડ આપણે 9 ન્યૂટન લગાડવું પડશે. અહીંયા 12 છે, અહીંયા 26 છે. તો કેટલું ઘટે છે? ઉપર ઘટે છે, નીચે ઘટે છે? ઉપર. કેટલું ઘટે છે? તો ઉપર શું આવશે? 14. તો આન્સર આવશે 9,14. મતલબ કે 9i પ્લસ 14j. હા હું ઉપર જે બળ લગાડે આ ઉપર લગાડે. 5 નો અહીં ઘટક ન પડે? 4 તો ઉપર જ લાગે ને. પછી આનો અહીં ઘટક ન પડે તો ઉપર જ લાગે ને. તો ઉપર કેટલું થયું? બા નીચે કેટલું આવ્યું? તો બે હરખું કરવું પડે ને. તો ઉપર હજુ કેટલું લગાડવું પડે આપણે? હે ને એટલે ચલો બરાબર. નેક્સ્ટ અહીં ધ્યાન. ચલો મિત્રો ત્યાર પછી આપણે શીખવાનું છે બસ હવે સંતુલન શીખા. શું શીખા? સંતુલન. સંતુલન પછી મિત્રો આપણે હવે શીખવાનું થશે નોર્મલ કરાવ્યું, સંતુલન કરાવ્યું. હવે આપણે આવશે રેખીય વેગમાન સંરક્ષણ. શું આવશે? રેખીય વેગમાન સંરક્ષણ. જો તમે કોણી વેગમાન સંરક્ષણ જે હમણાં જસ્ટ થોડોક ટાઈમ પહેલા જ શીખાશો બરાબર. તો સેમ ટુ સેમ વસ્તુ છે, બીજું કાંઈ ફરક છે નહીં, પણ તો બી આપણે જોઈ લઈએ. તમને ખબર F ઇક્વલ્સ ટુ શું હતું તમારી પાસે? dp/dt. F ઇક્વલ્સ ટુ dp/dt હોય તો હું તમને એમ કહું કે જો હમણાં તમે શીખ્યા ને સંતુલન હોય તો F બરાબર શું હોય? 0. જો સંતુલન હોય તો F ઇક્વલ્સ ટુ શું થાય? 0. F ઇક્વલ્સ ટુ 0 એનો મતલબ dp/dt ઇક્વલ્સ ટુ શું થશે? 0. તમે નાના હતા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કોઈનું વિકલન ક્યારેય શૂન્ય થાય ને, અને જો થાય તો એ કોણ હોય? અચળ. અચળ સિવાય કોઈનું વિકલન શૂન્ય થાય નહીં. dp/dt 0 એનો મતલબ કે p છે એ કેવું હશે? અચળ. તો એનો મતલબ કે p ઇક્વલ્સ ટુ શું થશે? અચળ. તો આખી કહાની શું શીખા કે જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, કેવું હોય? શૂન્ય. તો તેનું રેખીય વેગમાન કેવું હોય? અચળ. તો આ કહાનીને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. કે જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, કેવું હોય? શૂન્ય હોય તો શું થશે? તો પદાર્થનું કુલ રેખીય વેગમાન, કેવું રેખીય વેગમાન? કુલ રેખીય વેગમાન હંમેશા કેવું રહેશે? અચળ. હંમેશા અચળ રહે. કેવું રહે? હંમેશા અચળ. ના ખબર પડી? યાદ રહેશે બધાને? તો પદાર્થનું કુલ રેખીય વેગમાન હંમેશા માટે અચળ રહે. કયા સંજોગોમાં? જો પદાર્થ પર લાગતું નેટ ફોર્સ કેવું હોય? 0. આ સંજોગોની અંદર તમે સેન્ટર ઓફ માસ જ્યારે શીખા ત્યારે મેં તમને એમ કીધું હતું સેન્ટર ઓફ માસની પોઝિશન ક્યારે બદલાય નહીં. એનો વેગ જેટલો હશે એટલો ને એટલો જ રહેશે. પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, ગતિમાં હશે તો ગતિમાં રહે. જેટલા વેગથી ગતિમાં હશે એટલા જ વેગથી હંમેશા માટે શું રહેશે? ગતિમાં. અને બહુ બધા દાખલાઓ છે બને, તમને આમ કરવાનું કે તેમ કરવાનું કે. આપણે એક નાનો અમથો દાખલો છે એ જોઈએ. માની લો હું તમને એમ કહું એક બોમ્બ છે. શું છે? બોમ્બ. એનું દળ છે અત્યારે સપોઝ માની લો કે બસ ધ્યાન અહીંયા હશે. આનું સપોઝ માની લો દળ છે અત્યારે 10 kg. કેટલું છે? 10. અને 2 ટુકડા થયા. કેટલા ટુકડા થયા? 2. બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયું એ બાહ્ય બળ કે આંતરિક બળ? આંતરિક. તો બાહ્ય બળ આમાં લાગ્યું નથી.
બ્લાસ્ટ થયો અને તમને એમ કે બ્લાસ્ટ થઈને એક ટુકડો જે છે, એક ટુકડો એ 2 કિલો દળનો બન્યો. કેટલાનો બન્યો? 2 કિલો. 2 કિલો દળનો બન્યો અને એનો વેગ બન્યો સપોઝ માન લે 5 મીટર પર સેકન્ડ, નહીં 5 નહીં, ચાલો 6 મીટર પર સેકન્ડ. કેટલો આવ્યો? 6 મીટર પર સેકન્ડ. તો બોલ બાકીનો ટુકડો કેટલાનો હશે અને એનો વેગ કેટલાનો હશે? તો જો આમાં કેવું થાય, આની ઉપર કોઈ બાહ્ય બળ લાગ્યું? જો બાહ્ય બળ ન લાગ્યું તો એનું વેગમાન હંમેશા કેવું રહે? અચળ. કોણીએ જ્યારે લખતા ત્યારે આપણે લખવાની ટેવ હતી L1 = L2. હવે આપણે શું લખવાની ટેવ હોવી જોઈએ? P1 = P2. આ લખવાની જરૂર નથી, આ તમને કીધું ખાલી. હવે જો આ બે જ પદાર્થ બન્યા ને, અરે હા કે ના? આ P1 P2 એટલે બે પદાર્થના છે કે પ્રારંભિક અંતિમની વાત છે? પ્રારંભિક અંતિમ. તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બે કેવું હશે? સમાન. તો 1 2 કરતા તમે ને આવું લખો, Pi = શું હશે? Pf. પ્રારંભમાં કેવું છે વેગમાન? કારણ કે પદાર્થનો કોઈ વેગ હતો નહીં. અંતમાં કેવું રહેવું જોઈએ? 0. ખબર પડે છે? પહેલી વખત છે એટલે આખું લખું છું, એટલે P1 + P2. આ કેમ P1 + P2? બે પદાર્થ, પહેલાનું વેગમાન, બીજાનું વેગમાન, બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. ના ખબર પડી? તો 0 બરાબર પહેલાનું દળ માન લે કે કેટલું છે? m1. અને બીજાનું દળ, હજુ આમાં તો મારે તમને દળ આપવું પડશે. એટલીસ્ટ માની લો કે બીજો છે આ 10 નો હોય તો ટોટલ તો કેટલું હતું? 10. તો એક 2 kg નો હોય, બીજો કેટલાનો હોય? 8. તો અહીંયા લખું m1, અહીંયા ચાલ પહેલા એકવાર લખ દો, m1 v1 પ્લસ શું આવશે? m2 v2. 0 બરાબર m1, આ ટુકડો પહેલો છે, એનું દળ કેટલું છે? 2. v1 કેટલું છે? 6. ના ખબર પડી? બીજો ટુકડો જે છે એ કેટલાનો બનશે? 8. એનો વેગ મને ખબર છે નહીં. 6 2 12 પ્લસ 12 આ સાઈડ આવે તો માઇનસ = 8 v2. એનો મતલબ v2 = હશે -12/8. 4 3 12 ને 4 2 8. એનો મતલબ કેટલા આવશે? 1.5. તો બીજો ટુકડો જે છે 8 કિલોનો એ કેટલાથી જતો હશે? 1.5 મીટર પર સેકન્ડથી. અને કઈ ડાયરેક્શનમાં હશે? માઇનસ. એટલે જેને તમે પ્લસ ગણી છે એની કરતા વિરુદ્ધ. આ પ્લસ છે તો એની કરતા કેવી ડાયરેક્શનમાં હશે? વિરુદ્ધ. ચલો નોટ કરો ફટાકથી. બાકી જો સાંભળો, હવે તમને માની લો કમ્પ્લીટ આવડે, તમે પ્રેક્ટિસ કરેલી, તો તમારા દાખલા કેવી રીતે ગણવાનો હોય ખબર તમને? આ દાખલા કેવી રીતના ગણવાના? ડાયરેક્ટ તમારે એમ જ લખવાનું. પહેલા કેટલું હતું? 0. એટલે સ્વાભાવિક છે આનું જેટલું હશે, આનું 0. કેટલા ટુકડા બન્યા? તો P1 + P2 = શું થશે? 0. તો P1 બરાબર શું હોય? -P2. ખબર પડે છે? એકનું જેટલું પ્લસ હશે બીજાનું એટલું માઇનસ. તો એકનું માન લે m1 v1 છે તો બીજાનું હશે -m2 v2. બસ ડાયરેક્ટ કિંમત મૂક દેવાની. m1 એટલે 2, એનો વેગ કેટલો હતો? 6. અહીંયા -m2 એટલે 8, એનો વેગ કેટલો હતો? v2. તો v2 બરાબર ડાયરેક્ટ આવશે આન્સર. ઓકે, ચલો નોટ કરી લો ફટાકથી.